રોનક આવે ને એટલે આજે હું વાત કરી જ લઉં છું. હું થોડા દિવસ રહી આવું મારા ભાઈને ત્યાં. આવે ને એની જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અહીંયા બહાર બેઠા છો? બસ એમ જ. લે બસ એમ જ. કાંઈ નહીં. મંદિરે કે જવાના નથી? ના, મંદિરે આજે નથી જવું મારે. તું મને કે આપણું બધું ખેતરનું ને વાડીનું બધું કામ બરાબર ચાલે છે ને? હા હા, વાંધો નથી. વાવણી થઈ ગઈ છે, ખાતર બાતર નખાઈ ગયું છે. આ વર્ષે તો વરસાદનો વાંધો નથી એટલે કદાચ પાણીની તકલીફ નહીં પડે. બાકી આ લાઇટની થોડીક તકલીફ રહી છે, પણ હવે બાજુવાળાના ખેતરમાંથી એવું લાગે ને તો ત્યાંથી કંઈક કરશું. હા, એ તો હવે આપણું ગામડું હોય એટલે બધું એવું જ ચાલવાનું એમાં તો. પણ મારે છે ને તને એક વાત કહેવી છે બેટા. હા હા, બોલો ને તમે. આટલા પેલા કંઈક અલગ જ મૂડમાં છો. કેમ, હું થયું છે કંઈ તમને? તબિયત તો સારી છે ને તમારી? અરે એવું કંઈ નથી, તબિયત તો એકદમ સારી છે, બધું બરાબર છે. પણ હું એમ કહું છું કે હું છે ને થોડા દિવસ મારા ભાઈના ઘરે એટલે કે તારા મામાને ત્યાં રહેવા મારે થોડા દિવસ જવું છે. મામાના ઘરે રહેવા જવું છે? હા. અચાનક કેમ બા આવું વિચાર્યું? મામાના ઘરે તમને કઈ જુઓ તમારા મનમાં કંઈ હોય ને બીજું એવું લાગે છે. તમે આવું અચાનક ક્યારેય તમે મામાના ઘરે રોકાવા જવાની વાત નથી કરી અને તમે આજે એમ કહો છો કે મારે મામાના ઘરે જવું છે. હું કામ જવું છે બોલો તો? તમારી તબિયત સાચું ખરાબ છે ને? ના ના બેટા, મારી તબિયત ખરાબ હોય તો હું ત્યાં જઈને શું કામ એ લોકોને હેરાન કરું? અહીંયા જ ના રહું, એવું કાંઈ નથી. પણ મને એમ થાય છે કે થોડા દિવસ હું રહી આવું તો થોડું આમ હવા ફેર થાય ને મને પણ ગમે એમ, અને એ લોકોને પણ થોડું ગમે મારી સાથે, એટલા માટે મારે જવું છે. તમે હવે ખબર નહીં હવે અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ બા? અરે ના બેટા, તમારાથી શું ભૂલ થવાની? હા, ને ભૂલ થાય તો હું કહી નહીં દઉં કે તમારી ભૂલ છે એમ. પણ થોડી આમ હમણાંથી ખબર નહીં ભાઈની બહુ યાદ આવે છે એટલે મારે ત્યાં રહેવા જવું છે. પણ તો આપણે બધાય જઈને મળી આવીએ ને મામાના ઘરે એક દિવસ છે ને. આપણે જઈએ, બાજુવાળાની ગાડી લઈ લેવું એવું લાગે તો હું તમે ને ફાલ્ગુની બધાય મળી આવીએ. એમાં રોકાવા જવાની ક્યાં વાત આવી? અમને છે ને તમારા વગર ગમે નહીં અહીંયા. એટલે તમે આવી રીતે એકાદ દિવસની વાત એટલે તમે આવી રીતે છે ને રોકાવા જવાની વાત ન કરો. ના ના બેટા, જો એવું નથી. તમે લોકો પણ આવો ને તો મને તો બહુ જ ગમશે અને મામાને પણ બહુ જ ગમશે. પણ મને છે ને તમે ત્યાં રહેવા દેજો ને તમે અહીંયા આવી જજો. મારે ત્યાં થોડા દિવસ રહેવું છે. બાપ, તમારી વાત ઉપરથી છે ને મને એવું લાગે છે કે તમે છે ને કંઈક વાત પૂરી કરતા નથી. ફાલ્ગુનીએ જ નક્કી કંઈક કર્યું હશે, એનાથી જ કંઈક બોલાઈ ગયો હશે. હું ફાલ્ગુનીનો છે ને વારો પાડી દઈશ. તમે છે ને હું ફાલ્ગુનીને સમજાવી દઈશ. કંઈ નહીં બોલે પછી કંઈ. અરે ના બેટા, કેમ આમ વાત કરે છે? ફાલ્ગુની વહુ તો મને બહુ જ સારી રીતે રાખે છે. જો મને સમયસર મારી દવા પણ આપી દે છે, મને સમયસર જમવાનું પણ આપી દે છે, બધું આમ મારી સાથે બધું બરાબર જ છે. પણ આમ છે ને મારે બસ આમ થોડા દિવસ મારે જવું છે એમ. હું તમને નહીં જવા દઉં. મેં કીધું એમ, મને છે ને તમારું મોઢું ન જોઉં તો ખાવાનું ન ભાવે. તમે ભલે ગમે તેમ કહો, હું તમને કંઈ રોકાવા તો નથી જ જવા દેવાનો. તમારે નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. અરે બેટા, થોડું સમજ ને તું પણ. જો ભાઈને મળ્યાને પણ ઘણા બધો ટાઈમ થઈ ગયો છે. આ તો મામાને બોલાવી લો અહીંયા. એમને આપણે છે ને થોડાક દિવસ રોકશું. જો હું જઈશ ને પછી હું એમને સાથે લઈને આવીશ બસ. પણ હમણાં મને ત્યાં જવા પેલા મામાને અહીંયા બોલાવો, પછી તમારું મન ન ભરાય ને અહીંયા મામા રોકાય પછી તમે કહો ને તો તમને મૂકી જઈશ. ખોટી જીદ નહીં કર ને બેટા. તમે જીદ કરો છો બા. તમને કહું છું કે નથી જવાનું તોય તમે જીદ લઈને બેઠા છો. જાવું છે, રોકાવું છે. મને નથી ગમતું. જો મારે જવું તો છે અને હું ત્યાં રોકાઈશ પણ ખરી. મારે 10-15 દિવસ તો હું ત્યાં રોકાઈશ. જો દેવેન અને પેલી હેતલ વહુ છે ને એને પણ થોડું મારી સાથે વધારે ફાવે છે. તો મને ઘણા વખતથી કયા કરે છે કે ફોઈ તમે આવો ને ફોઈ તમે આવતા નથી. તો મને જવા દે ને થોડા દિવસ. તમે લોકો 2 જણા અહીંયા આગળ થોડું એકલા રહો, બંને જણા શાંતિથી મજા કરો. મજા તમારા વગર કઈ મજા આવવાની? મને સાંજે આવું ને મારી બા ન મળે તો મને કઈ મજા આવે? તમને તો ખબર છે ને કે મને સવારે ગમે તે હોય વાંધો નહીં, પણ સાંજની ચા તો તમારા હાથની જ જોઈએ છે. હવે હું આવું ને તમે ઘરે ન હોય તો મારે શું કરવાનું? અરે બેટા, હવે તો આપણી પાસે આ ફોનની વ્યવસ્થા પણ સારી નથી થઈ ગઈ. તો ફોનમાંથી ચા મોકલશો? એમ નહીં, હવે આમ પેલું શું કહેવાય, એમ પેલું કયો કોલ કહેવાય, આપણે શું કરીએ છીએ એમાં આમ એકબીજાને જોઈ શકીએ. હા, એ જ તો આપણે એ કરી જ શકીએ ને. આપણે તો આપણે એકબીજાને જોઈ શકીશું ને એમાં. નહીં, તમે ગમે તે કરો બા, હું તમને કંઈ જવા નહીં દઉં. હું રજા નહીં આપું તમને. જો એવું નહીં કર બેટા, જરાક સમજ. હું થોડા દિવસ જવાની છું એટલે જવાની છું. તું ખોટી જીદ નહીં કર મારી સાથે.
થઈ ગયું તૈયાર બધું, હવે શિરામણ ને હું વાર છે. બસ આ જો આ છેલ્લી ભાખરી બાકી. હા હા, ચા બની ગઈ હા ચા મુકાઈ ગઈ. કે દહીં ખાવાનું છે? તમારે દહીં ખાવું હોય તો દહીં આપું. ચટણી પડી છે? બસ હવે. એમ નહીં તો દહીં ને ચટણી હોય તો મને ભાવે એટલે પૂછું. હા તો બધું જ છે, જે ખાવું હોય એને લઈ લેજો. હા તો લસણની ચટણી ને દહીં આપજે. હા, પછી વાંધો લીલી ચટણી નો આપતી, લીલી મને નથી ભાવતી. તમારે બહુ નખરા થઈ ગયા છે હવેથી ખાવાના. પહેલા તો આવું નહીં કરતા હતા. આજે તો ખાવાનું ભાવે એવું નથી, પણ હવે ખાવું તો પડશે ને, ક્યાં જવું કામ કરવું હોય તો. કેમ શું થયું? ખાવાનું કેમ ભાવે એમ નથી? હમણાં બારે વાત થઈ ને તો મારી તો ભૂખ જ મરી ગઈ. તને કહીશ ને તો તારી ભૂખ મરી જાય. બારે વાત થઈને તમારી ભૂખ મરી ગઈ? એવી તે કઈ વાત કરી બાએ? બા મામાના ઘરે જવાની વાત કરે છે, મામાના ઘરે? રોકાવા માટે. અચ્છા, પણ 2-4 દિવસ જવા માંગતા હોય તો જવા દો ને, એમાં શું વધારે થયું? દિવસની વાત કરે છે. 15-20 દિવસ તો બોલે છે, પછી ખબર નહીં કેટલું. 15-20 દિવસ? હા તો પણ એમને હવે મામાને ત્યાં આરામ કરવા જવું હશે. એમ તો અહીંયા કઈ કામ કરવાનું હોતું નથી, આરામ જ છે. છતાંય ભાઈના ત્યાં જવાનું મન થાય તો જાય. બરાબર છે, પણ તને ખબર છે કે મને બા વગર ઘરમાં સેજે ગમતું નથી, એટલે મેં એમ ના પાડી, પણ બા માનતા નથી. એટલે હું કહું કે તું બાને સમજાવ ને કે ન જાય. હવે એકાદ દિવસની વાત હોત તો આપણે બધા આટો મારી આવત, પણ બા રોકાવાની જીદ લઈને બેઠા છે ને કોઈ વાતમાં માનતાય નથી. સાચું કહું ને તો બા ઘરમાંથી જાય ને તો મને જરાય નહીં ગમે. આખો દિવસ તમે હોવ નહીં, બા હોય તો 2 ઘડી વાત પણ થાય. પણ હવે બાને જો રોકાવા જવું જ હોય તો પછી હું પણ શું કહી શકવાની છું? મને એક વાત કહેતો, મને બાની વાત ઉપરથી એવું કેમ લાગતું હતું કે એ કંઈક ઉદાસ હોય. તે બાને કંઈ કીધું નથી ને? હું બાને શું કહેવાની હતી? તમને ખબર જ છે ને કે બાને હું મારી માની જેમ રાખું છું. પછી તમે મારી સાથે કેમ આવી રીતે વાત કરો છો? એવું નથી, મને ખબર છે કે તું બાને સાચવે છે, પણ હવે ક્યારેક હવે મગજ ખરાબ હોય ને, કંઈક બોલાઈ ગયું હોય, એને કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય, એને કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય તો પછી હવે મને એમ કે પૂછી લઉં તને, છતાંય તું યાદ કર, કંઈક તારાથી બોલાઈ ગયું તને યાદ ન હોય તો. અરે રોનક, મને બધું યાદ છે, એવું કંઈ જ નથી થયું. પણ આ તો બાને રોકાવા જવું હશે. બાકી બા અને મારે તો કેટલું સારું બને તમને ખબર જ તો છે. પાછું બા ભલે મામાના ઘરે રોકાવા જવાની વાત કરે, પણ હવે એમાં કેવું છે કે દેવેન હવે એકલો નથી, એના લગ્ન થઈ ગયા. હવે હેતલ વહુને પછી ન ગમ્યું તો પછી બાને કંઈક ખોટું લાગશે ને તો પછી આપણા બધાના સંબંધમાં કડવાશ આવી જાય. એટલે આટલા બધા દિવસ હવે રોકાવા ન જાય ને તો સારું. હવે તમે આટલું બધું હુકામના વિચારતા હશો? 2 દિવસ જવા તો દો. મને ખબર છે બાને જ નહીં ગમશે, જાતે આવી જશે. ના ના, બાને હું ઓળખું છું. બા એકવાર કહે ને, નક્કી કરે ને એટલે પછી કોઈનું માને નહીં. બહુ જિદ્દીલા છે, એટલે એને કીધું એટલે એ આવશે નહીં પાછા, જલ્દી તો નહીં જ આવે. રોનક, હવે હેતલ વહુ છે ત્યાં, હવે એની સાથે પણ ફાવ્યું નહીં ફાવ્યું, અને બાને નહીં ફાવે તો આવી પણ જાય. તમે આટલી બધી ચિંતા નહીં કરો. જાઓ તમે પહેલા હાથ મોં ધોઈ લો, હું તમને આ ભાખરીને દહીં આપી દઉં. મારે નથી ખાવું. જો પાછી આવી વાત કરવાની હોય? પણ તો મને એમ કે તું મારી વાત સમજીશ ને, તું એમ કહીશ કે આપણે બાને રોકીએ, એની બદલે તું બાને જવા દેવાની વાત કરે તો પછી હવે મારે શું કરવાનું? ના, હું જવા દેવાની વાત નથી કરતી. સારું ચાલો, હું બાને આજે વાત કરીશ કે તમે આવી રીતે જવાની વાત કેમ કરો છો. બસ ત્યાં સુધી તો તમે શાંતિ રાખશો કે નહીં? શાંતિ હવે બા તો આજે જ નીકળી જવાની વાત કરે છે. શાંતિ એટલે આપણી પાસે કઈ સમય નથી હવે, કેટલીક શાંતિ રાખવાની. હા પણ હું સમજાવું છું ને બાને, અને આ તો તમે નાના છોકરાઓ જેવું કરો છો કે બા વગર નહીં ચાલે. એટલા બધા નાના છો, હવે તો હું પણ છું ને તમારી સાર સંભાળ રાખવા માટે. જો ગમે તે ઉંમર હોય, માં તો છે ને માં જ કહેવાય, બરાબર છે? ભલે તું ગમે તેટલું હાચવે, પણ એ મને બા વગર ગમે નહીં. હા તો મેં કહ્યું ને કે બાને સમજાવું છું. હવે તમે થોડી વાર શાંત થઈ જાઓ અને આ બધા વિચારો મૂકો ને શાંતિથી નાસ્તો કરી લો. હવે દહીં નથી ખાવું, ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. જોયું ને, તમારા બહુ નાટક છે. સારું, ચા બનાવી દઉં છું. આવું પાણી પીને આવું. એ ગોપાલ, આ પાણી આવી ગયું છે, તોરીઓ શરૂ કરી દે. હા પાવર આવી ગયો લાગે. હા, હમણાં આવ્યો. પાણી આવ્યું, અમે વાતે જતા. કેટલું પાવાનું બાકી છે? 2 ધોરિયા રહ્યા છેલ્લા. પછી આ તું પાણ પાછો ને એ પેલા ખાતર નાખ્યું કે બાકી છે? ના ના, એટલે થોડુંક જમીન બોલી
ઓલી થાય ને પછી બધામાં ખાતર નાખી દઉં. અરે પહેલા બેટા ખાતર નખાય ને પછી પાણ ખવાય. એમાં એવું થાય છે બાપુજી કે ખાતર નાખ્યા પછી પાણી પાઈને તો ખાતર બધું ઉપર ને ઉપર રહે છે. એવું ન હોય, ખાતર નાખીને પછી જ પાણી પાય. બેટા કેટલા મજૂર છે આજ? ત્રણ. બોલો કિશન ને ઈ નથી આવ્યો. કેમ નથી એવું? ખબર નહીં એના ઘરે કાંઈક છે, હવે આજે નહીં આવું એવું કહી દીધું. હા ભાઈ, કાંઈક ઘરનું કામકાજ હોય તો થોડોક વાત તો કરવી જ પડે ને, કે ઘરનું હા. કામકાજ હોય તો આપણે રજા આપવી પડે, કારણ કે આપણે કામ આવે પ્રસંગના નાના મોટા. તો આપણે નથી વહી જતા. મજૂર માણસ ને પ્રસંગ તો આવતા જ હોય ને. તો એમ. પાણી તાજું છે હો. પાણી તાજું છે પણ આ ટાણે પાવર નથી આવતો ને, એમાં મોલજ છે ને હુકાય છે. જો અને 2 કલાક પાવર નહીં રહે ને, પેલું 2 કલાક પાવર નહીં રહે જોજે ત્યાં પાણી ઉઈ જાય. ત્યાં સુધીમાં તો આપણા ક્યારે પૂરા થઈ જાય. પૂરા થઈ જાય તો સારું, નકર આ છે ને મોલ છે ને ઓલા કેમ હાથમાંથી જાય એવું છે. ના ના બાપુજી, એવું ખોટું ખોટું વિચારોમાં તમે જે થાય છે એ બધું બરાબર જ થાય છે ને સારું જ થાય છે. તો અહીંયા હાલ તો ઓલી વાડી કેમ થઈ જોઈ તો તરફ. ક્યાં? જો હા આ મેં તને કીધું નું ખેડવાનું કીધું છે, આ પડ્યું છે. બાપુજી બધું ખેડાઈ જાય, તમે હું કામ ચિંતા કરો છો? ખેડાઈ જાય, વાતો કરે વડા ન થાય ભાઈ, હાથ હલાવવા પડે. આપણથી ન થાય તો 2 મજૂર વધારે કરવા પડે. અને વાડીનું કામ છે ને બેટા, આ ખેતી તો ટાણા હરખી ન રાખીએ ને તો વરસાદ થાય તો વાવવામાં કઈ હા નહીં. બાપુજી આજ કિશનયા પાસે ઈ જ કરાવવાનું હતું બધું, ત્યાં એને રજા પાડી દીધી. એટલે હવે જે ઓલા રેગ્યુલર જે ત્યાં રાખ્યા છે એ હાલે છે એ બધું એને ખોપી દીધું છે. આ કાલ કરી નાખશું. હવે એ બધું ઠીક, આ ઘરે છે ને ભેહું માટે ખોળ ખૂટી ગયો છે, તો ખોળ લેવા જવું પડશે તારે. આ તે આ પતાવીને ઓલું કેવું કહેવાય, આ તે આ પતાવીને યાર્ડમાંથી લેતો આવે. ખોળ છે ને ખોળના ભાવે પણ બહુ વધી ગયા છે. આપણે ભેહું રાખીએ ને ખાતર થાય એ ફાયદો, બાકી તો કાંઈ ફાયદો છે નહીં. નીર ખવડાવી એનું ખાતર થાય એ હાસલમાં રહે. જો ભાવ વધતા જ રહેવાના છે, એને આપણે ઊભા નહીં રાખીએ કે, એટલે ઉપજ કઈ રીતે વધારે આવે ને એમાં ધ્યાન આપવું પડશે. એટલે આ ખોળ બોળ વાળા વાતમાં એટલી બધી ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો ખવડાવવું પડે તો ખવડાવવું પડે ને બેહુને. અરે પણ હું તને એ જ કહું, એમાં બધાના ભાવ વધતા રહે, આપણને કાંઈ વાંધો નથી. તો આપણો માલ પાકે એમાંય ભાવ વધતો રહે તો આપણે ઊભા રહીએ કે ને. મોદીજીના રાજમાં બધું શાંતિથી પતી જાય, તમે ચિંતા ન કરો. એવું છે તો અને મોદી માથે બહુ વિશ્વાસ લાગે. આપણે વધારે ચર્ચા કરવી નહીં કરતા આપણે ખેતરમાં કઈ નવા જૂનું હોય તો કયો બાકી હોય તો. ના એવું નથી, મને વિશ્વાસ છે એવું મોદી છે? માથે, એટલે તને કહું છું. અચ્છા હા, એ સરકાર આવી ને ત્યારથી બહુ સારા દિવસો જાય છે, બહુ ખેતી માથે નથી પડતી. હા હા એવું છે. ઈ અને આ હમણાં નવી નવી પદ્ધતિઓ જે કાઢી છે, અને ઈ તે આ ખેતીવાડી ઉપર જે ઘણા બધા પ્રોજેક્ટો રાખ્યા છે કે આ મળશે ને સબસિડી ને ઘણું બધું છે. એટલે ભાઈ આ સબસિડી છે ને સરકાર કેટલી જગ્યાએ આપે છે, પણ આપણે આ કામમાંથી ઓછા નથી આવતા એટલે આપણને ખબર નથી. ખબર નથી એવું નથી, મને બધી હંધી ખબર છે. આ વસ્તુ એવી છે કે એની પદ્ધતિ પ્રમાણે કામ કરી તો સબસિડી મળે ને. આપણે દેશી પદ્ધતિથી ઠપકારા કરી તો પછી ક્યાંથી હાલે? ટ્રેક્ટર લેવું નથી ને હળથી હકાવવું છે, એ વાત સબસિડી એ જોઈએ. પણ જો હું તને શું કહું કે એક ભેં બીજી લેવી જોઈએ, કારણ કે આ હવે વહુ પાડવાની તૈયારી છે. તો કરી નાખો. કરી નાખો તો પણ આમાં કંઈક 2 ફજ્યા આવે તો નવી બીજી લઈએ ને. તમે બધું ગોઠવી નાખો, ફદિયાનું થઈ જાય. એમ હા સારું સારું ભાઈ, તું જો વ્યવહાર લઈ લેતો હોય ને માથે તો મારે કોઈ જાતની ઉપાધિ નહીં. એ બાપુજી વ્યવહાર અત્યારે તમારી પાસે જ રાખો. હું જે બધું કરું એમાં તમારે ખાલી હા ના કરવા રાખો. હો સારું, બીજું હું તારું જે કામ હોય ને એ પતાવ્યા તો મને એમ થયું કે આ બાજુ જતો હતો ને મોહનભાઈ મળવા વાડી, તો મેં કીધું આપણી વાડી આટો મારતો જાવ કે ગગો શું કરે છે. ઘરે દાળ ભાત બનાવવાના છે, મીઠો લીમડો જોતો હોય તો આપું. આ દાળ ભાત બનાવવાના છે? હા અરે વાહ, આપણે ખેડૂત માટે તો દાળ ભાત મિષ્ટાન કહેવાય. હો લાય લાય થોડોક લેતો તોડી દઉં? હા હા લાય લાય, 2 તીરકી વધારે નહીં. હો નહીં નહીં 2 તીરખી. હા 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 પાછો આમ જો દાળ ગરમ હોય ત્યાં ખાવા આવી જાય છે. હા 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 એ હાલો બાપુ. હા જા કર. હાશ, હા તમે આવી ગયા? એ ભગવાન, ક્યારે આવ્યા? મારું ધ્યાન નહોતું. બોલો, હું આમ જોતી હતી, મેં કીધું કંઈક આવ્યું હોય ખાવાનું. આ પાણી પાવાનું ક્યાં સુધી પહોંચ્યું? અડધે સુધી પહોંચ્યું છે. ઓલો બીજો ધોરિયો ખોલ નાખ્યો.
હા હવે ખોલી નાખ્યો છે. ખોલીને તો આવીશું ત્યાં સુધી પોગે પોગે ને ત્યાં તમે પોગી જાજો. આ તમારે ચા પાણી પીવાસ તો બનાવી આવું. ના ના ચા પાણી નથી પીવા. મારી સાંભળ ને વાત. હું મારે વાત કરવી છે તારી હારે. પછી કરજો ને નિરાંતે. લે હું ચા બનાવી ચા નથી બનાવી. પાલા વાત સાંભળ ને. બોલ. હા રોનકભાઈ નો ફોન આવ્યો હતો. લે. ફઈના છોકરા કેમ છે બધાને સારું છે ઘરે ફઈને ને બને? બધા મજામાં છે. હે તો વાંધો નહીં. તો ક્યારે આંટો મારવા અહીંયા આવવાના એવું કઈ કીધું છે? આટો મારવા નહીં. તો રોનકભાઈ એવું કહેતા હતા કે એ આપણા ઘરે રહેવા આવવાના છે. રોનકભાઈ આપણા ઘરે રહેવા આવવાના છે? અરે રોનકભાઈ નહીં, ફઈ. હા તે ભલે ના આવે બચારા, એને ભાઈને ઘર છે, આવે તો આપણે કઈ ના થોડી પડાય. રહેવા આવે છે, હા. રોકાવા નહીં. ફરક છે આ બે વાતમાં. રહેવા આવે છે કેટલા દી? હા અહીંયા રહેવા આવી આવે છે. હા હાય હાય હા શું બોલો છો તમે? આ હા નો હોય, રોનકભાઈ મસ્તી કરતા હશે, તમે હું હાસુ લઈ લો. સારું તો આવે ને તે જોઈ લેશે. પણ મસ્તી કરતા હશે. તો અહીંયા રહેવા આવવાના છે? અરે રોનકભાઈ ફોનમાં ચિંતા કરતા હતા ને એવો અવાજ લાગતો હતો. કંઈક થયું હશે ઘરે, ખબર નહીં શું થયું હોય. ભાભીને ફઈ વચ્ચે કાંઈ ઝઘડો તો નહીં થયો હોય ને? બની શકે, કારણ કે જો રોનકભાઈ તો કાંઈ બોલે એવા છે નહીં. હા. એટલે કદાચ ભાભી હારે ઝઘડો થયો હશે. તમારી વાત તો સાચી છે, પણ આવી રીતના રહેવા વહી આવવું એ તો ખોટી વાત છે ફઈની. જે થયું હોય પ્રેમથી વાત પતાવી દેવાની હોય. આપણને તો નથી ખબર શું થયું છે એમ. રોનકભાઈ બીજી વધારે તો કાંઈ વાત નથી કરી, પણ રોનકભાઈ ફઈને તો કાંઈક કીધું જ હશે ને. તમારે પૂછવું હતું ને એને કે કયો તો ખરા થયું છે હું. મને એને ફોનમાં બહુ કાંઈ ચોખવટ કરી નથી. રોનકભાઈ અધૂરા અધૂરા કામ કરે, આપણને ચિંતામાં નાખી દીધા. હું શું કહું તમને, ન કરે ભગવાનને હાશીન ફઈ અને ભાભી વચ્ચે બહુ મોટા પાયે ઝઘડો થયો હશે તો? હું એ જ વિચારું છું, કારણ કે ઝઘડા વગર તો ફઈ આપણા ઘરે આવવાની વાત કરે નહીં. હા અને કદાચ આવવાના હોય ને તો 2-4 દિવસ રોકાવાની વાત હોય કે આંટો મારવા આવું છું એવી વાત હોય. પણ આપણે છે ને ભલે આપણા ફઈ રહ્યા, પણ હારી હલાઈ દે અહીંયા આવે ને તો સમજ્યા. હવે આવી રીતના ઝઘડો કરીને અહીંયા વી આવે તો વિચાર કરો બીજા બધા કેવું વિચારે. આ કુટુંબમાં ને સમાજમાં ખબર પડે તો કેવું થાય કે આ ઉંમરે તે આવી રીતના બાંધે અને આપણા ઘરે વી આવે એટલે ન કરે નારાયણને કાલ સવારે આપણો વાક કંઈક નીકળ્યો તો? રોનકભાઈને કેમ ફોન કરવો? આમાં રાખવામાં તકલીફ જેવું હે, બીજું તો કાંઈ નહીં. રોનકભાઈને ફોન કરીને ચોખવટ કરું ને પૂછવું, અને કદાચ એવું કાંઈ ન હોય તો એવું કાંઈ ન હોય તો બીજી કોઈ વાત જ ન હોય ને. ફઈને કાંઈક ઘર છોડવાનું કાંઈક કારણ તો હશે ને. હવે ઈ કારણ રોનકભાઈને નથી ખબર તો એક વ્યક્તિને જ ખબર હોય, ઈ છે ફાલ્ગુની ભાભી. અને મારે એને આ વાત ઉપર તો આજને આજ મળવું જ જોઈએ, ગમે એ થાય. એને વાત કરીને પૂછવું તો છે કે વાત શું છે. એક કામ કર, તું છે ને એની હારે જ વાત કર. હાસું ખોટું જે છે ને એ બધી ખબર પડી જાય. હા હા લે, ઈ તો જે હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી, એમાં ક્યાં બીજી કાંઈ વાત આવે. અને વાત હાસીને આવી નીકળી તો આપણે જો ભાઈ આપણા વડીલ છે, આપણે નાઈ ન પાડીએ. 5-6 દી રોકાય તો એક વસ્તુ અલગ છે હે, પણ આમ ઝઘડો કરીને હાવ આપણા ઘરે રહેવા આવે તો કાલ સવારે વાતો કરવાવાળા કેવી કેવી વાતો બનાવે. તમે જ વિચારો ને. આ તો ઓલા જેવું થયું. આપણે બધી વાતો, આપણા બધા કામ કાંઈ પણ નવા જૂનું હોય તો એને પૂછીને કરીએ છીએ. હા હવે એના ઘરમાં જ પ્રોબ્લેમ છે, હવે શું કરવું? અને ન કરે ને અમારા રોનકભાઈને કાંઈ ખબર નથી. હું કરું ને, મને હું છે ને ફાલ્ગુની ભાભી આગળ જાઉં છું, ત્યાં સુધી મારો જીવ હખે નહીં રહે. ઈ કર. હા હા હું ખેતર સંભાળું. હા તમે ઓલું જરા પાણી જોઈ લેશો. હા અરે ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? બસ મજામાં. તો વાંધો નહીં. આ ક્યાં આમ જતા હતા? આ હું તમને મળવા તમારા ઘરે આવતી હતી. આવો ને તો મારે જરીક બહાર કામ હતું ને એટલે જતી હતી.
ના ના, હવે ઘરે નથી આવવું. આ સારું થયું કે તમે રસ્તામાં જ મળી ગયા. આ જે વાત કરવાની છે ને એ રસ્તામાં ને રસ્તામાં થઈ જશે. વાત કરવાની છે અને રસ્તામાં વાત કરવાની આવું થોડી હોય. હાલો ને ઘરે જઈએ, બેસીને વાત કરીએ, ચા બનાવું તમારા માટે. ના 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 ભાભી, મારે ઘણા બધા ઘરે કામ છે હજી. હવે હું ઘરે આવીશ ને તો આમે મોડું થઈ જશે. ભાભી, મારે તમને એક સવાલ પૂછવો છે. બોલો ને, શું સવાલ પૂછવો છે? સવાલ એવો છે ને, માફ કરજો, તમને થોડો અટપટો તો લાગશે, પણ તોય આ મનમાં રહેવાતું નહોતું ને એટલે મેં કીધું પૂછી લો. બોલો ને, હવે મનમાં શું રાખવાનું? જે હોય એ વાત કરી લે ને તો એની નિવારણ આવે. તમારી વાત તો સાચી છે. આ તમારા સાસુમાં અમારા ફઈજી અમારા ઘરે કેમ રહેવા આવવા માંગે છે? તમે એને કઈ તકલીફ આપો છો કે એને કઈ બીજું અરે કેવી વાત કરો છો હેતલબેન? હું બાને કોઈ તકલીફ આપવાની? મારી બાની જેમ રાખું છું, મારી માની જેમ રાખું છું અને બધી સેવા કરું છું. ઘરનું બધું કામ હું સાચવી લઉં છું. તો મને એ નથી સમજાતું કે આ બાએ આવી રીતે તમારા ઘરે રહેવા જવાનો નિર્ણય શું કામ લીધો? જો મને એ જ નથી સમજાતું કે તમારે કઈ વાંધો પડ્યો છે. એવું જરૂરી નથી કે કામ બાબતે જ વાંધો પડે. હોય ઘણા ડખા એવા હોય કે સાસુઓ વચ્ચે ચાલતા હોય. એવું હોય તો તમે મને કહી શકો છો ભાભી. પણ હું સાચું કહું ને, એવી કોઈ જ વાત નથી બની અને હું એમને કંઈક બોલતી પણ નથી. અમે તો એટલી સારી રીતે વાત કરીએ જ, કેટલી વાર બેઠા બેઠા જોડે શાકભાજી સમારીએ છીએ. અમારા વચ્ચે એવો કોઈ અણબનાવ થયો જ નથી. પણ બાએ અચાનક આવો નિર્ણય શું કામ લીધો ને એ મને નથી સમજાતું. અને તમને ખબર છે, રોનક તો એટલા ચિંતામાં છે ને તો જમવાય નથી બેસતા અને નાસ્તોય નથી કરતા. વિચારો. સાચી વાત છે ભાભી તમારી. હા, મેં સાંભળ્યું ને તો મને હક ન થયું. મેં કીધું લાય, અમારે ભાભીને મળવું જ પડશે અને વાત કરવી જ પડશે. એવી કોઈ ચિંતાજનક વાત છે જ નહીં. તો ફઈ, અમે એમ નથી કહેતા કે અમારા ઘરે ન આવે, ભલે ને આવે, એનું મન પડે એટલું રોકાય, પણ સારી રીતે આવે ને તો વસ્તુ અલગ છે. હા, તો દેવેને તો ડાયરેક્ટ એમ જ કીધું કે ફઈ ઘર છોડીને અહીંયા આવી જવાના છે. ઘર છોડીને આવવાના છે હા. એવી વાત તો નથી કરી. મને રોનકે એવી વાત કરી કે 15-20 દિવસ રોકાવા જવાના છે. તો મેં કીધું કે કંઈ નહીં, એમને આરામ કરવો હશે, ભાઈના ઘરે જઈને થોડું શાંતિ મેળવવી હશે તો જાય. પણ ના, રોનક તો એકના બે નથી થતા. મારી બા કશે જવાના જોઈએ, મારી બા મારી આંખની સામે જ જોઈએ. એમને પણ સમજાવીને થાકી ગઈ અને બાને પણ સમજાવ્યા. સાચી વાત છે તમારી. આ 15-20 દિવસ તો ઠીક. દેવેન તો એમ કહેતા હતા કે પાછું જવાની એને ઈચ્છા જ નથી. એને એવી વાત મળી ને એટલે મેં કીધું કે લાઈને આ ભાભી આગળ જઈને જાણી લઉં, કંઈક નાના મોટી જે તકલીફ થઈ હોય તો ખબર પડે ને એમ, બીજું કંઈ નહીં. આ વાત તો તમે જણાવો છો ને તો મને ખબર પડી કે બા કાયમ માટે ઘર છોડીને જવાના છે. એટલે તમને ખબર જ નહોતી? ના, રોનક તો એવું બોલતા હતા કે 15-20 દિવસ માટે જવાના છે. અને જો આ વાતની રોનકને ખબર પડશે ને તો ઘરની બહાર પગે નહીં મૂકવા દે બાને. સાચી વાત છે ભાભી. તો એ નથી સમજાતું કે ફઈને એવી તો હું તકલીફ પડી કે કંઈક તો આનું કંઈક તો હશે. હો ભાભી, કંઈક ભૂલથી તમારથી યાદ કરો ને નાના મોટી થોડીક. અરે મેં કેટલી વાર કહ્યું તમને, તમને કેમ એવું લાગે છે કે હું એમની સાથે કંઈ ખરાબ વર્તન કરવાની હોઉં? ના ના ભાભી, હું એવું નથી કહેતી કે તમે તમે મામા સાથે એવું કરો છો. ના ના ભાભી, હું એવું નથી કહેતી કે તમે એની હારે ખરાબ વર્તન કરો છો. પણ અત્યારે કેવું છે, માણસનો સ્વભાવ હોય, તમે મસ્તી મજાકમાં થોડું ઘણી વાત લીધી હોય ને તો મન ઉપર લાગી ગઈ હોય એવું પણ હોય. હવે એવું હોય અને મન ઉપર લાગી ગઈ હોય તો મને એ ખબર નહીં હોય ને કે બાને મનમાં શું છે. એ વાત એ સાચી. બાકી મારાથી કોઈ ભૂલ થઈ નથી, એ વાત પાક્કી છે. મને ખબર છે ભાભી કે તમે ભૂલ કરો ને એવા વ્યક્તિ જ નથી. આટલા વર્ષ કોઈ દિવસ નહીં ને આમ અચાનક આવું બધું બને ને એટલે માણસને થોડું ઘણું તો આમ તેમ થાય જ ને. સારું, ચાલો મારે હવે કામ છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે બહાર સુધી તો જવાનું છે. હાલો તો હારે જ વયા જાય. અરે સારું થયું બા, તમે મને અહીંયા જ મળી ગયા. હું તમને મળવા જ આવતી હતી. એમ પૂછતી હતી કે તમારા કપડાં ભરી લીધા થેલામાં? હા. એ સારું કર્યું. ફટાફટ કપડાં ભરી દો ને અને જલ્દી નીકળી જાઓ ને તો બસ એ મળી જાય, પછી તમારે જવાની તકલીફ પડે. જુઓ ફલ્ગુની બહુ, મારો દીકરો નથી ઈચ્છતો કે હું આ ઘરમાંથી જાઉં.
તો તમે શું કામ મને આ ઘરમાંથી કાઢવા માંગો છો? અરે હું ક્યાં કાઢવા માંગુ છું? હું તો તમને એમ કહું છું કે તમે તમારા ભાઈના ત્યાં જાઓ, આરામ કરો, તો તમને ગમે નહીં? કેમ હું મારા ઘરે રહીને આરામ ન કરી શકું? મારા ઘરે રહીને આરામ? હવે છે ને લગ્ન પછી આ ઘર મારું છે, સમજી ગયા તમે? એટલે હવે બહુ મારું ઘર નહીં કરવાનું. અને આ ઉંમર થઈ જાય ને પછી બધી મોહ માયા મૂકી દેવાની હોય, એવી તમને ખબર નથી પડતી? જો આ સંસારમાં આવ્યા છે તો મોહ માયા તો રહેવાની. મને બીજા કોઈની મોહ માયા નથી. મને છે ને તે મારા દીકરાની મોહ માયા છે. મારો દીકરો મારા વગર રહી નથી શકતો. એ જ વાત મને પણ ખૂચે છે કે તમારો દીકરો આ એની પત્ની હોવા છતાં માં બા કરીને તમારી પાછળ ફર્યા કરે છે, એ જ મને નથી ગમતું. અરે પણ તમારી સાથે એવો ક્યાં વ્યવહાર કરે છે કોઈ? તમારી સાથે બી તો સારી રીતે જ રહે છે ને. તો ને હું એની માં છું. આટલા વખત મેં એને મોટો કર્યો છે, તે સ્વાભાવિક રીતે એને એવું થાય. બધું થાય પણ અમુક સમય સુધી હોય. જ્યારે પત્ની આવે ને તો એને સમય આપવો, એની સાથે રહેવું એ પણ જરૂરી હોય છે. પણ તમે એ બધું તમારા દીકરાને નથી સમજાવ્યું લાગતું. એટલે મને લાગે છે કે તમે આ ઘરમાંથી જશો ને તો એ જાતે જ શીખી લેશે કે બાની જગ્યા પર હવે ફાલ્ગુની બોલવાનું છે. જો ફાલ્ગુની હો, મારો દીકરો છે ને તે બહુ જ ભોળો અને બહુ જ ભોળો છે. તમે આવી રીતે ન કરો ને. હું કંઈ તમને હેરાન કરું છું? હું તો ઘરના બધા કામ પણ કરું છું ને બધું જ કરું છું. તો મને અહીંયા રહેવા દો ને. મારો દીકરો મારા વગર, તમને કીધું ને એને કે મારા વગર એ ચા પણ નથી પી શકતો. એ મારું મોઢું જોયા વગર બહાર નથી નીકળતો. હા, બધું જ જાણું છું, પણ હવે એ બધી વસ્તુ છે ને મારી સાથે થવી જોઈએ કે રોનક મારા વગર જરાય નહીં રહે અને મારા વગર ચા નહીં પી. મને એ બધું જોઈએ છે, પણ તમે એ સમજતા નથી. તમે તમારા દીકરાને બસ આખો દિવસ મારો દીકરો કરીને આગળ પાછળ ભમ્યા જ કરો. એવું નથી ફાલ્ગુની વહુ, એવું નથી. જો પત્ની એની જગ્યા. બસ મારે કંઈ સાંભળવું નથી. તમે તમારા થેલા ભરી દીધા હોય અને તમે નક્કી કરી લીધું છે ને કે મામાના ઘરે જવું છે, તો બસ હવે નીકળો. બહુ થઈ ગયું. જુઓ ને, તમે આવું નહીં કરો ને મારી સાથે. મને રહેવા દો ને. અહીંયા આ મારું પણ ઘર છે ને. આપણે બંને સાથે મળીને, જો હું તમારે તમે કહો છો ને એ બધું કરું છું ને. હું બધું કપડાં પણ ધોઉં છું, વાસણ પણ. મને ચાલશે, હું કરી લઈશ, બધું જ હું કરી લઈશ, સંભાળી લઈશ. તમે તમારા થેલા ભરો, હવે નીકળો. મારે બીજું કંઈ જ નથી સાંભળવું. આ રોનક પણ બહુ જ મારી સાથે મને બહુ બધી વખત પૂછ્યું કે બા એવું શું છે કે તમે અહીંયાથી જાઓ છો? તમે બસ 2-3 ખબરદાર જો તમે રોનકને કંઈ પણ કહ્યું છે કે તમે આ ઘર મારા લીધે છોડો છો, જો એને ખબર પડી ને તો હું તમને કશે જીવવા લાયક નહીં રહેવા દઈશ. ના, એવું નહીં કરતા હા તમે. પણ જો હું તો ચાલી જઈશ, પણ મારા રોનકને છે ને તમે સારી રીતે રાખજો. એની સાથે એવો કોઈ વ્યવહાર ન કરતા કે એને દુઃખ થાય. બા, એને સાચવવા માટે તો તમને કાઢું છું. તમે જશો તો હું એનું સારી રીતે ધ્યાન રાખી શકીશ. હા, તો તમારા લીધે મારાથી એને કંઈ કહેવાતું નથી, પણ પછી તો અમે બેકલા જઈશું તો એ મને સમય પણ આપશે અને મારી વાત પણ માનશે. એટલે મહેરબાની કરીને હવે તમે જાઓ ને તો સારું. ફાલ્ગુની બહુ, મને એક વાતનો જવાબ આપો તમે. આ તમારા પિયરમાં પણ તમારા ભાઈ ભાભી છે. તમારા ભાઈ ભાભી, તમારી ભાભી તમારી મા સાથે આવી રીતનું વર્તન કરે તો તમને કેવું લાગે? તમે મારા પિયરની ચિંતા શું કામ કરો છો? તમે તમારું જો ને. તમે તમારું જો. તમારા દીકરાનું જો તમારે સારું થવા દેવું હોય ને તો તમે અહીંયાથી જાઓ ને તો જ સારું થશે. બાકી અમારા વચ્ચે પછી ઝઘડા ચાલુ થાય ને તો એ તમારાથી જોવાશે નહીં. ઠીક છે, મારા લીધે જો તમે સુખી રહી શકતા હોય ને તો હું જાઉં છું આ ઘર છોડીને. ફાલ્ગુની બહુ, તમે આટલા વખત મારી સાથે રહ્યા છો ને તો 2-3 દિવસ વધારે રહી લો. પછી હું મારી વ્યવસ્થા હું કરી લઈશ. હું જતી રહીશ. મને ખાલી 2-1 દિવસ આપો. પણ એમાં વ્યવસ્થા શું કરવાની છે? આ બાર બસ મળે છે, ચાલતા નાકે જાવ એટલે બસ મળી જાય. જવા માંડો ને. થેલા પેક કરતા જોર આવતું હોય ને તો હું કરવા લાગુ. ના, હું કરી લઈશ. જો મને ફક્ત 2 દિવસ તમે આપો. બને ને એટલું જલ્દી જવાની કોશિશ કરજો. ખોટું મારું મગજ હટે ને અને ઝઘડો થાય ને એવું નહીં કરતા. ના, એવું કશું નહીં થશે. કેમ ભણા આજ વાડે સુધી ધક્કો ખાવો પડ્યો?
હવે મામા મેં કીધું તમે એકલા હોય શાંતિથી બેઠા હોય તો વાતચીત થાય એમ. તમારી તબિયત સારી? તબિયત સારી હો ભાઈ. જો આ દેવેન ને ઈ બે જણા છે ને જ્યાંક વાડીમાં કામ કરતા હોય છે, હું કાંઈ ઘડીક થાકી ગયો હતો ને, મેં કીધું ઘડીક બેહું ત્યાં તું આવ્યો. તમે હવે ઘણું કર્યું. હવે દેવેન મોટો થઈ ગયો છે તો કરે ને બધું. હવે એને સંભાળી લીધું છે. તમારે છે ને કાંઈ ચિંતા નહીં કરવાની. ભગવાનનું નામ ભજો. હવે તો ભાઈ એવું છે, એ ભલે કામ એ બધું કરે પણ છોકરાઓ હજી છે ને થોડાક મન બુદ્ધિ શું કહેવાય, થોડે સમજણ ઓછી હા, હોય. સમજણ ઓછી હોય એટલે ચીંધવું પડે. ચીંધી એટલે કરી નાખે. આમે થોડું હું કામ કરીએ તો શરીરે નરું રહી ને. હા, એ વાત 100% એટલે હાવ ઘરે ન બેસી જવાય. બેઠા બેઠા છે ને હાઈટ કે આરામ ના થઈ જાય. હા મામા થોડીક છે ને વાત કરવી હતી. પાછા તમે બાને ન કહેતા કઈ? એવી શું વાત છે? હવે બા એવું કહે છે કે એ કાયમ માટે તમારા ઘરે રહેવાના છે. કાયમ માટે? હા તો પેલા મને એવું કહેતા હતા કે મારે થોડાક દિવસ રોકાવા જવું. તો ત્યારે મેં ના પાડી હતી. મેં કીધું મામાને અહીંયા બોલાવી લો, કાં તો 1-2 દિવસ આપણે બધાય આટો મારી આવીએ. તોય ધરાર આવી તો ગયા. અમે લોકોએ મનાવ્યા પણ 9 મહિના. હવે મને સમાચાર મળ્યા કે બા તો પાછા આવવાની જ ના પાડે છે. કઈ સમજ નથી પડતી મામા. મેં એને કેટલું પૂછ્યું હતું ત્યારે કે તમને કઈ તકલીફ હોય, મનમાં કોઈ વાત હોય, એવું કંઈક થઈ ગયું હોય, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને કયો. હવે એ માય બાપ છે, અમારા વડીલ છે, એ કંઈક કે 2 શબ્દ તો અમને થોડું ખોટું લાગે કંઈ. પણ આવી રીતે સીધો ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો, અહીંયા આવી ગયા, એ કઈ સમજ નથી પડતી. તમને કઈ વાતની જાણ હોય તો કયો. તો હવે વાત તો મને થોડીક મળી હતી. મેં કીધું હવે કદાચ ભાઈના ઘરે બેન આવે એ તો બરાબર છે, પણ આ હાવ રોકાવા આવે ને એ પ્રશ્નને લઈને તો મારા મનમાં મૂંઝવણ ચાલુ જ છે કે આ બધું શું હાલી રહ્યું છે. બસ વાત ત્યાં જ આવીને અટકે છે કે પાછા બા કઈ ખોટ પાડતા નથી. કંઈક એના મનમાં શું હાલે છે એક વખત કહે ને તો આપણે કંઈક એનો ઉકેલ લઈ લાવીએ. બસ એક જ વાત લઈને બેઠા છે, મારે અહીંયા રોકાવું છે, મારે અહીંયા રોકાવું છે. પહેલાં એમ કહેતા હતા કે મારે રોકાવા જવું છે થોડાક દિવસ. મેં કીધું વાંધો નહીં, હાલો થોડાક દિવસ જાઓ, પછી પાછા આવતા રહેજો તમારી રીતે. હવે અહીંયા આવીને હવે એવું કહે પાછા કે મારે તો અહીંયા જ રહેવું છે, મારે ઘરે પાછા નથી આવવું. હવે એવું તો કયું દુઃખ છે, એવું હું બની ગયું એને કે એને આટલું બધું ખોટું લાગી ગયું. કારણ કે મને એટલી સમજ પડે કે જો કારણ ન હોય ને તો મારી બા આવું ન કરે. બેટા તે વહુને કાંઈ પૂછ્યું એની એરી કાંઈ તકલીફ નથી ને? મેં બેયને પૂછ્યું. બાને પહેલા પૂછ્યું હતું કે ફાલ્ગુનીથી કંઈ ખોટું લાગ્યું હોય ને તો હું એને 2 શબ્દો કહું. ને ફાલ્ગુનીને પૂછ્યું કે તારાથી કંઈ ભૂલથી બોલાઈ ગયું હોય ને તો યાદ કરીને તું મને કે કદાચ એવું હોય કે આ કેવું ન હોય પણ વાતમાં કંઈક કહેવાઈ ગયું હોય, બાને ટકોર કરી હોય ને બાને હવે આવું મારે એમ થયું હોય કે મારું અપમાન થયું એટલે એને ખોટું લાગી ગયું હોય. પણ ફાલ્ગુની એમ કહે છે કે મેં એવું કંઈ કર્યું નથી. બા પાછા પોતે ના પાડે કે મને ફાલ્ગુનીની વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. હવે મારાથી તો કંઈ ભૂલ થઈ નથી ને તોય મેં પૂછ્યું બાને કે મારી કંઈ ભૂલ હોય તો તમે મને કહો, તમે મને ખીજાવો, 2 શબ્દ કહી દો. પણ બા તો કોઈ વાતમાં કંઈ કહેવા તૈયાર નથી. હવે કોઈ વસ્તુ બોલે જ નહીં. હવે એ મનમાં રાખીને બેઠા છે, એના મનમાં શું હાલે છે. જો ભાઈ મારા બેન છે બરોબર, કદાચ થોડોક સમય નહીં 100 મહિના રોકાય એનો મને કાંઈ વાંધો નહીં, પણ હાવ મારા ઘરે રહેવા આવે ને એટલે એ વાતને લઈને થોડુંક ઊંડું તો ઉતરવું પડશે. એ તો વાત છે કે રોકાય નથી તો આપણને કોઈને તકલીફ ન હોય. હવે બેનું દીકરી તો બધાના ઘરે આવતી જતી હોય, પણ આમાં શું છે કે વાત કંઈક બીજી છે ને એટલે એમને રાજી ખુશીથી રોકાવા આવ્યા હોય તો આપણને ક્યાં વાંધો હોય. મહેમાન તો બધાને ઘરે આવતા હોય, તમે અમારા ઘરે આવો તો અમને તો ગમે. તમે 5 દી 15 દી મહિનો રોકાવ અમને તો મજા આવે. પણ હવે આ કંઈક મનમાં લઈને બેઠા છે ને કારણ નથી કહેતા ને, આ ખોટું કહેવાય. જો ભાઈ આપણને વાતની ખબર નથી અને એ વાતને લઈને આપણે સોળા ઝાટકીને એનો કોઈ અર્થ નથી. જે કાંઈ હશે ને એ ગાતો ગાતો આવશે માંડવે. બીજું તો આપણે શું બળદ રાખે એમ નહીં મામા, હવે તમે વડીલ કહેવાઓ બરાબર છે. હવે મારા બાપાના ગયા પછી હવે મોટું સૌથી મોટામાં ગણો તો તમે છો. તો તમે હવે આ વસ્તુનો તમારે જ ઉકેલ લાવવો પડશે ને. તમારા વગર તો હું કોની પાસે જાઉં કે હું બીજા કોને કહું. દેવેન હજી આ બધી બાબતમાં નાનો પડે. મેં મારી રીતે કોશિશ કરી લીધી, બહારના કોઈને વાત કરાય નહીં. ખરાબ લાગે આપણે ઘરની વાત બહાર જાય તો, એટલે હું તમને વાત કરવા આવ્યો. કાંઈ હાલને હું મારી રીતે થોડુંક જાણીશ કે ભાઈ સાચું શું છે. કારણ કે આ ઉંમરે એ ઘર છોડવાનો નિર્ણય લે ને એ ખોટું કહેવાય. પણ હું મારી રીતે મારી બેનને મળીશ અથવા તો એક બીજેથી જાણીશ કે મારી બેનને તમારા ઘરમાં કાંઈ તકલીફ છે
કે રાજી ખુશીથી હાવ રોકાવા આવે છે કે શું છે? રાજી ખુશીથી તો ન જ આવ્યા હોય, કારણ કે રાજી ખુશીથી હોય તો કાયમની વાત ન કરે ને એવું કંઈ ઘરમાં દુઃખ નથી અમારે, નથી કે અમારે પૈસે ટકે કે એવી તકલીફ, બરાબર, કે બા એને લીધે વિચારે કે મારી ઉપર બોજો વધી જાય, એટલે રાજી ખુશીથી તો નથી આવ્યા. હવે તમારી બેન છે, તમે બે ભાઈ બેન જરાક છે ને એકલા વાત કરી હા, ને હા. જાણવાની કોશિશ કરો. હું હા, જરાક ભાઈ. દેવેન પાસે આટો મારતો હોઉં. હા, મળતો થાય ભાઈને, હા મળતો થાય છે. હા. હે ભગવાન, આ મારી બેની તો છે ને ઉપાધિમાં નાખી દીધા. કાયમ માટે રોકાવા આવવાનું, એનો મતલબ શું કરો છો? આ તમારી આગળ આવતી હતી, તું હું વાવાઝોડાની જેમ અહીં આવી ગઈ? કામ હતું તમારું, બોલો, જરૂરી વાત કરવી હતી. શું કરવી હતી? વાત એમ છે કે હું ઓલા દિવસે ફાલ્ગુની ભાભીને મળી હતી. હા, એ વાત તો કરવાની જ રહી ગઈ. પછી શું થયું? આ ફઈ આવવાના તો આપણે ઘરે રહેવા દે. ભાઈ તો ક્યારે આવે હું ખબર, આપણે કાંઈ ફૈયારે વાતચીત થઈ નથી હજી સુધી, પણ તે દિવસે હું ત્યાં જાતી હતી ને એના ઘરે, તે ફાલ્ગુની ભાભી રસ્તામાં જ મળી ગયા. કે મને કે આવો આવો ઘરે આવો, આમ ને તેમ ને. એટલે મેં ઘરે જવાનું ટાળી દીધું. મેં કીધું જો ઘરે ફઈ હોય પાછા, એટલે મેં કીધું ઘરે જઈશ તો મારે જે એને સવાલ પૂછવા છે એ હું નહીં પૂછી શકું. એટલે તો વાત કરી. ફાલ્ગુની ભાભી તો એવું કહે છે કે ફઈને તો હું હથેળીમાં રાખું છું, અને અમારે હાવું હશે કાંઈ એવો ડખો થયો જ નથી કે ફઈને ઘર છોડવું પડે. આ શું તે ફાલ્ગુની ભાભી હારે જ વાત કરી ને? એટલે હા, ફાલ્ગુની ભાભી હારે જ વાત કરી મેં. તો પછી આપણે જે વિચાર્યું એ ખોટું હોય છે. કદાચ કોઈને આમ થોડુંક ઘર ફરે, વાતાવરણ ફરે, આપણે શું પાછું આ ગામડું રહ્યું, ફળ્યું બળ્યું હોય એટલે શું છે, હવા ઉજાસનું. એવું તો ન હોય. ભલે ને આપણા ઘરે 100 મહિના રહે એનો કાંઈ વાંધો નથી મને, પણ વાંધો એક વસ્તુનો છે કે આ શોખ નથી પડતો કે ભાઈ ઘર છોડીને અહીંયા આવે છે શું કરે. એ ચોક પડી જાય ને એટલે મને કોઈ વાંધો નથી, અને એ જાણીને તો હું રહેશ જ તે. પણ આપણે શું કામ એટલું બધું અંદર ઘૂસીને વાત સાંભળવી છે, વિચારવી છે, શું કામ આવે છે, કેમ થયું નહીં? તમારે ભાઈ હેરાન થાય તમને હાલ છે આ ઉંમરે? પણ હજી આપણને ક્યાં ફાઇનલ ખબર પડી છે કે એ શું કામ આવે છે આપણા ઘરે? ફાલ્ગુની ભાભીએ તો એની રીતના જવાબ આપ્યા. હા, મેં એમાંય કીધું, મેં તું ક્યારેક વળી ભૂલથી તમારી મસ્તી મજાકમાં કાંઈક કહેવાય ગયું હોય. અમુક માણસો એવા હોય કે નાની મોટી વાત મન ઉપર લાગી જાય, તો એવું કાંઈ તમે બોલ્યા હતા કે ફઈને આમ એમ થઈ જાય કે હવે આ ઘરમાં મારે રહેવું નથી? મને કે ના રે ના, અમારે તો કોઈ દિવસ આટલા વર્ષોમાં કે એવું કાંઈ બન્યું જ નથી. આજકાલની વહુ બહુ બધી ખોટી જ હોય છે. એ છે ને, એટલે તારી વાત નથી કરતો, મતલબ મને ખબર પડી જ ગઈ તમે આમ- કોની વાત કરો છો. હું ખોટું બોલી તમારે હારે? અરે! હું બોલી ખોટું? તારું નથી કેતો બાપા, મારી સામું જોઈને કીધું તમે? મેં આમ જોઈને કીધું. ના ના, મને દેખાણું. ના, મને ના. ભગવાન ભલે બે આંખ આપી, પણ આમ ત્રાહી નજરે જોતા પેલા આવડે. કિસલા સામું જોઈને મેં કીધું કે આજકાલની વહુ બહુ ખોટી હોય છે. વહુ છે કિશન છે ઈ. બોલવામાં ધ્યાન રાખજો, નકર આ ફઈનું ચેપ્ટર એક બાજુ પડ્યું રહે. આ ફઈથી યાદ આવ્યું મને. હા, શું? તો પછી ફઈનું કઈ ખબર પડી કે નહીં? રોકાવા ક્યારે આવવાના છે એમ કહું છું. મને કાંઈ એવી ખબર નથી પડી, પણ મને છે ને આ તમે કીધું ને એ વાત તો ગમી. આજકાલની વહુ છે ને આ બહુ ખોટું બોલતી હોય. મને એમ છે આ ફાલ્ગુની ભાભી કાંઈક તો એવો કાંડ કર્યો હશે, કાંઈક તો એવું હશે કે ફઈને તકલીફ પડી. મારું તને એ જ કહેવું છે કે આપણે જે વિચારી છીએ ઘરે એ જ હાલતું હશે કે કંઈક નવું હોય છે? આપણે જે વિચારીએ છીએ ને એ હોય કે ન હોય, પણ કરવાવાળું તો એક જ વ્યક્તિ છે, ફાલ્ગુની. ફાલ્ગુની ભાભી એ જ કાંઈકનું કાંઈક એવું કર્યું છે. મને તો એની ઉપર પૂરેપૂરી શંકા છે. વાત કાંઈ નહીં હોય, વાત હાવ નાની છે. ઈ તમને એવું લાગે વાત નાની હશે, આમ છે ને તેમ છે ને, જાઓ હેરાન થતા હોય એને પૂછો ને. જ્યારે હોય ત્યારે વાતને ઉડાડી જ દે. વાત કાંઈ નહીં હોય, વાત કાંઈ નહીં હોય. એટલે જાણો તો ખરા કે વાત શું છે એમ. તું મારી હારે કેમ આવી રીતે વાત કરે છે? પણ કંટાળી ગઈ હું તમારી હારે. હરખી રીતે વાત કરું છું તો એક ઉડાડી- કામ કર, આપણે હાટાપાટા કરી નાખી. ફઈ ભલે આપણા ઘરે આવતા, તું ન્યા વઈ જા. મારે નથી જવું ક્યાંય. અહીં હું પણ આવી રીતે કોણ વાત કરે? હમણાં ધૂંબો મારીશ ને તો નાખી દે હમણાં ગારામાં. પણ તમે ઘરમાં કોક હાટું થઈને ઘરમાં ડખા હું કરવા ઊભા કરો છો? તું જો ને કેવી રીતે વાત તો કરશો. હું પ્રેમથી જ વાત કરતી હતી, પણ આ તમે હોય હવે નાનું નાનું, હોય હવે નાનું, પણ નાની વાત હું તો નથી આ. ખાલી ઉદાહરણ આપવા માટે આ કરતો હતો કે જો આપણે ખાલી આટલી વાત કરી તોય ગરમ થઈ ગયા આપણે. તો ન્યા કાંઈ- ત્યાં તો ફઈની સામે વાવ છે, સમજી?
સમજાઈ ગયું તમે શું કહેવા માંગો છો? હા સમજાઈ ગયું. સમજી ગઈ ને તું ત્યાં જરૂર કાંઈક એવી મોટી વાત બની છે કે બિલ- ભાઈને ઘર છોડવું બિલકુલ હે ને હા હવે આ મારે ફઈ આગળ જવું જોઈએ આ વાત કરવા શું કેવું તમારું હા હા જવું જ પડે ને આમ નામ કઈ ન હાલે ને આ મને એવું લાગે છે કે તું ફઈને વાત કરવા એના ઘરે જાય ને ત્યાં એ બિસ્તરા પોટલા બાંધીને આપણા ઘરે આવી જાય ફઈ ના ના એમ ન આવવા તો કાલ જ જાય તો જલ્દી કર જે કરવું હોય તે મેં તને પહેલા કીધું તું 2 દિવસ પહેલા કે ફાલ્ગુની હારે વાત કરી લે તો એ વાત એ નથી થઈ તારથી વાત તો કરી ફાલ્ગુની ભાભી આ તો રસ્તામાં મળ્યો તો એ વાત તો કઈ થઈ નહીં તો આપણે વાત કરી હતી એવી જ વાત થઈ એમાં કઈ ફાઇનલ ખબર પણ ન એને પડી કઈ કીધું તો નહીં ને મેં તો ઘણું પૂછવાનું કોશિશ કરી પણ એને કીધું જ નહીં કે હા અમાર હાવું વચ્ચે ડખો થયો છે એવું કાંઈ એમ હવે મને આ શંકા વહીવટ પતે તો સારું હવે પતે તો સારું આ ખેતરમાં કામ ધંધા નથી થતા તમે જાંબુડા પાડ્યા પૈસા જાંબુડા પડી દેવાના છે ઓર્ડર આવ્યો છે કિલો જાંબુડા પાડી દેજો મોકલાવાના છે પડી જાય હો પડી જાય કિસ્લો નવરો થાય જાય ત્યાં જાતી જઈને કેતી જાય તમારું શું કામ છે કિસલા વાહે જ્યારે હોય ત્યારે કામ નાખજો આજે જ કાંઈ કામ કરવું જ નથી બહુ બોલમાં નકર ગારો આયા જ છે ફાઈવ જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ બેટા તું હમણાં અહીંયા અત્યારે કેમ હા હું ઘરે જ આવતી હતી ત્યાં તમને આમ જાતા જોઈ ગઈ એવું છે હા હા તો ચાલ ને ઘરે ના ના હવે ઘરે નથી આવવું અને આમે તે ઘરે આવું ને તો પછી હરખી વાત નહીં થાય મારે જે તમારી યારે જે વાત કરવી છે ને એ વાત તો થાહે જ નહીં શું વાત કરવી છે બેટા વાત તો જો ભાઈ તમને ખબર તો છે ને કે હમણાંથી હું વાત હાલે છે હે ખાલી તમારે આગળ મારે સવાલ કરવાના હતા અને એના તમારે હાવ હાસે હાસે જવાબ આપવાના છે પણ વાત શું છે બોલ ને વાત તો એવી છે કે આ તમે કેમ ઘર છોડવાનો નિર્ણય લીધો એવી તો તમારે શું વાત થઈ છે કે તમે આવી રીતના ઘર છોડીને આવવા માંગો છો અમારા ઘરે જુઓ અમારા ઘરે આવો ને એનો મને કંઈ વાંધો નથી પણ આમ સારી હલાય પણ આમ હારી હલાઈને આવો ને તો સારું લાગે આવી રીતના ઝઘડો કરીને આવો ને તો એમાં કંઈ મજા નથી અરે નાના બેટા તને કોણે કીધું કે ઝઘડો થયો છે એવું ઝઘડો બગડો કાંઈ નથી થયું આ તો મને એમ થયું કે ભાઈ હું મારા ભાઈને ત્યાં રહેવા જાઉં હેતલ અને દેવેન સાથે થોડો સમય પસાર કરું એટલે હું તારે ત્યાં આવવાનો વિચાર કરતી હતી હું તમને એ જ પૂછવા માંગુ છું કે આ ઝઘડો બગડો કંઈ નથી થયો તો એવી તો શું વાત થઈ છે તમારે કે તમે ઘર છોડવાનો નિર્ણય લીધો છે ફાલ્ગુની ભાભી યારે ઝઘડો થયો છે અરે એ કઈ હેરાન કરે છે ના અરે ના 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 ફાલ્ગુની તો બહુ જ સારી છે મારું એટલું બધું ધ્યાન રાખે છે ને કે પૂછો નહીં મને સમયસર દવા આપી દે છે જમવાનું સમયસર આપે છે મારી પાસે કોઈ કામ નથી કરાવતી મને હિંચકા પર ને હિંચકા પર જ બેસાડી રાખે છે પણ તો બેટા મને એમ થાય છે કે થોડો સમય હવે હું તમારે ત્યાં આવીને રહું પણ જો તને પણ વાંધો હોય તો મને પણ વાંધો હોય તો એટલે ફઈ તમે કહેવા શું માંગો છો મને પણ તો બીજા કોને વાંધો છે કહેશો ના ના એ તો છે ને મારા મૂળામાંથી તમારામાં કઈ ખામી છે અરે તમારાથી કઈ ઝઘડો બગડો થયો છે કે કઈ આ તે ફાલતુની ભાભી સારા છે ચલો માની લીધું કે એ બહુ સારા છે રોનકભાઈને તો એની મા ઉપર બહુ પ્રેમ છે એ તો અમને ખબર જ છે એ ક્યારેય કોઈ દિવસ તમને ખોટું લાગે ને એવું તો નહીં જ કરે તો રહી વાત તમે વધ્યા તમે એમ કહો છો કે વાંક કોઈનામાં નથી તો વાંક તમારામાં છે કઈ એ તો બેટા હવે હું કેવી રીતે કહી શકું કે વાંક મારામાં છે શું છે જો ભાઈ તો માણસ ખોટું બોલતો હોય ને તો એને એમ થાય કે હા હું ખોટું બોલું છું એટલે મને કોઈ ઓળખી નહીં શકે પણ એની આંખોમાંથી જ ખબર પડી જાય કે માણસ કેટલું સાચું બોલે છે ને કેટલું ખોટું બોલે છે મને પણ વાંધો છે ને એ પણમાં જ તે તમે તમારું જે કહેવાનું હતું ને એ બધું કહી દીધું સીધી રીતના અને સાચું સાચું કહી દો ને હવે તમને તમારા એકના એક દીકરાની કસમ છે અરે આ હું બોલી ગઈ તું જો હેતલ આમ તો હું કોઈને કોઈ વાત કહેવાનું માંગતી જ નહોતી પણ હવે તે મને મારા દીકરાના હું આપી દીધા છે તો પછી મારે તો વાત કહેવી જ પડે તને કેવી જ પડે ને વાત કરતા વધારે દીકરો વાલો હોવો જોઈએ એમાં વાત એવું જ છે ને કે બોલો હું ફાલ્ગુની વહુને દીઠી નથી ગમતી શું હા
એનું કહેવાનું એવું છે કે રોનક હંમેશા તમારી પાસે જ તમારી આજુબાજુ જ ફર્યા કરે છે, બા 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 જ કર્યા કરે છે, મારા પર તો કંઈ ધ્યાન આપતા જ નથી. એટલે જો તમે આ ઘરમાંથી ચાલ્યા જશો ને તો રોનક મારી સાથે સારી રીતે રહેશે ને મને માન પાન આપશે. પણ બેટા એવું કાંઈ નથી, રોનક એને પણ એટલી જ સારી રીતે રાખે છે જેટલું મને સારી રીતે રાખે છે. સાચું કહું ને ફઈ, તો મને આ ભાભી ઉપર શંકા તો હતી જ. જ્યારે હું એને પહેલી વાર મળી હતી ને ત્યારે જ એ હકલાતા હતા, પણ મને વાતની ખબર નથી એટલે મેં કોઈ જાજી વાત ન કરી. પણ તમે હમણાં એમ કહેતા હતા કે ફાલ્ગુની ભાભી તો સારા છે, તો તમે શું કરવા આવું ખોટું બોલો છો? જે છે એ ચોખવટ પાડીને કહી દો ને. ના ના બેટા, મારે કંઈ નથી કહેવું, કારણ કે ફાલ્ગુનીએ છે ને તો મને બધી ધમકી આપી છે કે કેવી ધમકી આપી છે? એને એવું કીધું છે, પણ તું મને કે તું આ વાત કોઈને નહીં કહેશે. ધમકી શું આપી છે પેલા એ કહો મને. એટલે મને એવું કીધું છે કે જો તમે કોઈને પણ આ વાત કરશો ને તો હું તમને શાંતિથી જીવવા નહીં દઉં, અને હા, અને રોનકને પણ તકલીફ આપશે. ફાલ્ગુની ભાભીએ આજે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. એને આવું નહોતું કરવું જોઈતું. અરે આટલા વર્ષમાં તમે કોઈ દિવસ એને કંઈ કર્યું? અરે આટલા વર્ષ તમે કોઈ દિવસ એને કંઈ કીધું નથી. તમે એને એની વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખે છે. છતાંય ભાભીએ તમારી હારે આવું કર્યું? હા તો ખોટું કહેવાય ભાઈ. તમારે વાત તો કરવી જોઈએ. ના સાચું ના કહું છું. બેટા, તું રહેવા દે, આ બધી વાત કોઈને કહેતી નહીં તો છે ને ફાલ્ગુની વહુ મને પાછું બહુ ગમે તેમ બોલશે. જવા દે ને, આ વાત જવા દે. પણ હું તમારે ત્યાં આવીને રહું તો તમને કંઈ વાંધો નથી ને? ના ના ભાઈ, અમને તો કંઈ વાંધો નથી. તમે તો ફઈખમ અને મા સમાન વધારે છો, પણ તોય હા વાત આમને હું નહીં જવા દઉં. એ આવો આવો રોનકભાઈ. આ અરે વાઈગુ ભાઈ. આ તમારા ધ્યાનમાં સોરી કેવું છે? હા હા હા, સારું છે હો ભાઈ. ખેતીવાડી ને એ બધું કામકાજ બરાબર ચાલે છે? હા હા, બધું બરાબર. તારે કેવું છે? મારે જો ને આ કામમાંથી નવરો જ નથી થતો, એટલે જ ને. મામા કહેતા હતા કે વાંધો નથી, દેવેને બધું સાચવી લીધું છે, ભગવાનની દયા. આ ભાઈ કેમ છે? મજામાં? બધું મસ્ત બરાબર છે. નહીં એટલે ભાઈ તારા શું કહું હવે તને દેવેન? ખબર છે, બધી મને ખબર જ છે. તને નથી ખબર, તને કોઈ વાત નથી ખબર. મામા હારે મેં વાત કરી હતી, તો કદાચ તને વાત કરી હોય તો ખબર નહીં, પણ પછી મારી મામા સાથે વાત નથી થઈ તમારા, પણ આ હેતલ ફઈને મળ્યા હતા અને ફઈએ હેતલને ઘણી બધી વાત કરી છે. એટલે તને ખબર છે ને કે મારી બા છે ને એ અહીંયા કાયમ માટે રોકાવા આવવાનું કહે છે, એટલે રહેવા આવવાનું કહે છે. હા, પણ તમે એ જાણ્યું કે એ અહીંયા રોકાવા હુકામ આવે છે? એટલે ભાઈ કેટલી વાર પૂછ્યું, થાકી ગયો હું પૂછીને. મેં બાને હાથ જોડીને પૂછ્યું કે બા કંઈક કારણ હોય તો કયો, અમારી ભૂલ હોય તો બે જોડા મારી લ્યો. ફાલ્ગુનીને મેં કીધું કે તારાથી કંઈ કહેવાય ગયું હોય તો બાને કે, બાને કીધું કે મારી ભૂલ હોય તો કયો. અરે મામાને મેં કીધું કે વાત કરો, પણ બા છે કે કોઈ કારણ જણાવવા તૈયાર નથી. એક વખત કારણ કહીને તો હું કંઈક એનો ઉકેલ આજે ને આજે લાવી દઉં. ક્યાંથી જણાવે બા કારણ તમને? જે કારણ છે એ બા જો તમને જણાવી દેશે ને રોનકભાઈ, તો તમે ઘરમાં ને ઘરમાં ઝઘડો કરશો. દેવેન, એવું તો કયું કારણ છે કે મારા ઘરમાં ઝઘડો થાય? તું મને ફોટ પાડીને વાત કર ને તો કંઈક સમજ પડે. ફાલ્ગુની ભાભી જોયું ને, આખું પોળી થઈ ગઈ કે નહીં? એટલા માટે ફઈ તમને કોઈ કારણ જણાવતા નહોતા. બસ એને ખાલી અમારા ઘરે આવવું હતું, રોકાવું હતું, અને ત્યાં ફરીવાર નથી આવવું. ખોટી વાત, હાવ ખોટી વાત છે. કંઈક ગેરસમજ થાય છે મારા ભાઈ. કારણ કે મેં બાને ઘણી વખત પૂછ્યું કે ફાલ્ગુનીએ કંઈ કીધું હોય તો કયો, એનો કંઈ વાંક હોય તો બા મારી માં છે હો, મને વાત ન કરે. હેતલને જઈને વાત કરે તો મને વાત નહોતી કરાતી. એટલે ફાલ્ગુનીને મેં પૂછ્યું ભાઈ, એણે કાંઈ નથી કીધું કે એવું કાંઈ કર્યું જ નથી. ને એવું તો કયું કારણ છે કે બા ઘર છોડવાની વાત કરે? એટલું બધું હાવ વચ્ચે બગડી ગયું હોય, હું ઘરમાં રહેતો હોય મને દેખાય નહીં. ફાલ્ગુની ભાભી આ ફઈને ગમે તેમ બોલે છે, એની સાથે ઝઘડો કરે છે, અને આ વાત તમારી સુધી એટલે નથી પહોંચી કેમ કે ફઈએ તમને નથી કીધું કે ફઈએ
તમારી સુધી પહોંચે વાત કે તમને ખબર પડે ને એવું થવા નથી દીધું. બધું અંદર ને અંદર સહન કરતા હતા. આ વાત આખી હેતલને કરી છે. આ ફાલ્ગુની ભાભી છે ને એ ખબર નહીં શું કરવા માંગે છે, પણ ફઈને હેરાન કરે છે એ વાત ફાઇનલ છે. દેવેન, સારું, મને તો આ વાતની કઈ ખબર જ નહોતી. હું ઘરે જાઉં તો બધાય મારી હારે તો હરખી વાત કરે. મારી સામે તો ક્યારેય ફાલ્ગુનીએ આને ઊંચા અવાજે કંઈ કીધું નથી. એ જ તો વાત છે. જ્યારે પણ જોવો ને ત્યારે તમને સારું જ લાગતું છે કે ઓહો આ માં અને વહુ બે બહુ સારી રીતે રહેતા છે, પણ એવું નથી. અને આ ફઈ એટલે કે તમારા બા જેટલું સહન કરે છે ને એટલું જો બીજું કોઈ સહન કરતું હોત ને તો ક્યારનું વયું ગયું હોત. એ ભગવાન, આ ફાલ્ગુનીએ તો બહુ કરી. મારી બહારે આવું કર્યું એને. મારા બા બિચારા અંદરથી રીબાતા રહ્યા. એને એમ કે દીકરાનું ઘર ન ભાંગે ને એના માટે થઈને આજ સુધી મને કઈ વાત ન કરી. પણ એક વખત વાત કરી હોત ને તો હું ત્યારે ને ત્યારે છે ને ફાલ્ગુનીનો વારો પાડી દેત. જોઈએ તો એને ઘરમાંથી કાઢી મૂકત. અરે મારી માં થોડી ઘરમાંથી જાય એના માટે. જાવું હોય તો ફાલ્ગુનીને જાય, એને ન પોહાતું હોય તો ને. અરે મારા બા બિચારા બે શબ્દ કોઈને બોલે એવાય નથી. શાંતિથી ખાટલે બેઠા હોય, ભગવાનનું નામ લેતા હોય, મંદિરે જાય, ખાય પીએ જલસા કરે. કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરતા ને તોય ફાલ્ગુની એની હારે આવું કર્યું. એટલે તો સમજાતું નથી કે આટલા શાંત ફઈ અને આ ફાલ્ગુની ભાભી એની સાથે ઝઘડો કેમ કરે છે. સારું કર્યું ભાઈ તે મને આ વાતની જાણ કરી. હવે જો હું આનું સમાધાન લાવી દઈશ. પણ ભાઈ બીજું કઈ ન થાય તો સારું. ફાલ્ગુની, હા આવી ગયા રોનક, તમે આવી? હા, શું ચા બનાવી દઉં? ચા? પેલા મને તું એમ કે તે આવું હું કામ કર્યું? હું કામ કર્યું તે આવું? શેની વાત કરો છો રોનક તમે? અચ્છા, આટલો ગુસ્સો? તને તો કઈ ખબર જ નથી હે ને. આટલું બધું થઈ ગયું, આટલું કીધું કે પૂછી પૂછીને હું તને થાકી ગયો, છતાંય તું મને પૂછે છે કે હું થયું એમ. હજી તું પૂછીશ, અજાણી બને છે. જો મારો હાથ ઉપડી જાય મને કે તે આવું કર્યું હું કામ? પણ તમે શેની વાત કરો છો એ તો કરો, કઈ ચોખવટ તો પાડો. શું થયું બેટા? તમે કેમ બંને જણા આમ લડી રહ્યા છો? છો ને કારણ કે મમ્મી? મને હકીકતની ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ કે તમે મામાના ઘેર હું કામ જવાની વાત કરો છો. તમે મને કાંઈ ન કીધું એટલે તમને એવું લાગતું હતું ને કે કોઈને કઈ ખબર જ નહીં પડે. એકવાર વાત તો કરાતી હતી ને. અને તું મારી બાને આટલા ટાઈમથી હેરાન કરતી હતી. એ બિચારા બધું સહન કરતા હતા. હું કામ? કયું દુઃખ હતું તને? શેના માટે તેને હેરાન કર્યા મને કે? મેં એમને હેરાન નથી કર્યા. મેં ખાલી એમને એટલું જ કહ્યું છે કે એ મામાના ઘરે જતા રહે, બસ. એના સિવાય એમને પૂછી લો કે મેં એમને કઈ રીતે હેરાન કર્યા છે. અચ્છા, અને મામાના ઘરે શેના માટે મોકલવાના હતા? અહીંયા મારી બા તને હું ભારે પડતી હતી કે તો બિચારી બે ટંક ખાવાનું માંગી જ. એના સિવાય એણે તને કઈ કીધું કે મારા પગ દબાવી દે, મારું માથું દબાવી દે, કોઈ જાતની બીજી સેવા કરાવી? અરે ફરે છે એટલે કોઈ એવું કઈ નથી કે તારે એના પગ દબાવી દેવા પડે, દવાઓ લાવી દેવી પડતી હોય. કારણ એ નહીં હતું, કારણ કઈ બીજું જ હતું. પણ એ તમે સમજો તો ને. કારણ એ મારી બાને ઘરમાંથી કાઢી મૂકે છે ને પાછું એ કારણ મારે સમજવાનું ખરું. હાલ હવે બોલી દે, હું ટ્રાય કરું. હો, કારણ એ જ હતું કે તમે તમારી બહાના લીધે મને જરાય સમય નથી આપતા. અરે એ તો દૂર, તમને મારી સાથે બેસીને પ્રેમથી વાતો કરવાનો પણ જરાય સમય નથી કે કોઈ દિવસ બહાર લઈ જવાનો કે ફાલ્ગુની ક્યાં છે, હું નહીં હોઉં કે હું નહીં દેખાવ તો એ તમને કઈ ફરક નહીં પડે. બસ તમારા બા હોવા જોઈએ. આખો દિવસ બા 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 આ સાંભળીને હું કંટાળી ગઈ હતી. તમને એમ તો એટલે આવું કરવાનું હે? આવો રસ્તો કરવાનો? એકવાર મને કહેવાય ને, મને કહેવાય, બાને કહેવાય તો બા મને સમજાવે. હું બાની વાત તો માનું છું ને. તને એમ લાગે છે ને કે હું બાની બધી વાત માનું છું તો બાને વાત કરાય કે તમારો દીકરો મને સમય નથી આપતો ને મને આ વાતનું ખોટું લાગે છે. પણ તારે આવું કરવાની તો જરૂર નથી. સીધા બાને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કઈ રીતે? બસ મેં એટલું જ વિચારેલું હતું કે બા થોડા સમયમાં તે જતા રહે તો તમે જાતે સમજી જશો અને તમે મને સમય પણ આપશો. પણ નહીં, ખબર નહીં મારા નસીબમાં જ શું લખ્યું છે ને
એ જ નથી સમજાતું. તે તારું નસીબ જાતે લખ્યું છે. તે તારા નસીબમાં દુઃખ લખ્યું. કારણ કે આ બધું થયા પછી તને શું લાગે છે કે આપણે બે સુખેથી રહેશું એમ? ને તને એવું લાગતું તું કે તું બાને આવી રીતે કાઢી મૂકીશ ને આખા જીવનમાં ક્યારેય કોઈને કંઈ ખબર જ નહીં પડે એમ? બુદ્ધિ વગરના છીએ અમે લોકો. બા મને કંઈ કહેવાના જ નહોતા. મામાને તો કહેત ને તો મામા મને વાત ન કરત ક્યારેક. રોનક બેટા જવા દે ને. અને ફાલ્ગુની વહુ, મેં તમારી સાથે ક્યારેય પણ વહુ તરીકે તમને રાખ્યા છે મેં કોઈ દિવસ પણ? હું તમારી સાથે બધું ઘરનું કામ તમને કરાવવા લાગુ છું, બધી વસ્તુ હું તમને કરાવવા લાગુ છું, અને છતાં પણ તમે મને ઘરમાંથી બહાર કાઢી નાખવા માંગો છો. કીધું ને કે તમને ઘરમાંથી કાઢવા માટેનું બસ એક જ કારણ હતું કે મને રોનક પૂરેપૂરી રીતે મારા હોય ને, બસ એ જ જોઈતું હતું. અરે એ તો મારી બા પણ કહી શકે. લગ્ન પહેલા હું આખો દિવસ બા પાસે બેસતો, બરાબર છે? નવરો પડો એટલે બા બા કરીને બા પાસે બેસતો. તું આવી પછી તારે માટે ક્યારેક તો સમય કાઢતો કે નહીં? તો એવું બાએ તો ખોટું ન લગાડ્યું કે મારો દીકરો હવે મારી બાજુમાં બેસવાને બદલે ફાલ્ગુનીની બહાર ગયો. તારા પિયર તો જાતા ને, લગ્ન પ્રસંગમાં તો લઈ જાતો ને, હાલ ફરવા ઓછું લઈ જાઉં, પણ બધે એમ તો જાતા કે નહીં? તો ત્યારે બાએ તો ક્યારે એવું ન કીધું કે ના દીકરા તારે એને એકલી મોકલી દેવાની, હું તને ક્યાંય નહીં જવા દઉં. પણ તમે આખો દિવસ જ્યારે બા 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 કર્યા કરો છો ને, ત્યારે મને છે ને બાથી જલન થાય છે, બળતરા થાય છે કે હવે હું તમારી પત્ની છું તો તમારે આખો દિવસ મારું નામ લેવું જોઈએ, નહીં કે તમારી બાનું. પણ ના, બસ તમને તો તમારી બા સિવાય કંઈ દેખાતું જ નથી. નથી દેખાતું, નથી દેખાતું ને દેખા હે નહીં, કારણ કે એ મારી માં છે. એણે મને જન્મ દીધો છે. આજે તે જે છોકરાને પસંદ કરીને લગ્ન કર્યા ને, એને આવડો મોટો કરવામાં ને આવો બનાવવામાં એનો હાથ છે. મારા બાપાના ગુજરી ગયા પછી એકલા હાથે એણે બીજાના ઘરના કામ કરીને આ બધું ભેગું કર્યું છે. તો દીકરા, સમયની વાત છે. કાલ ઉઠીને તમારે ત્યાં પણ દીકરા થશે, એ પણ એવી જ રીતે મોટા થશે અને તમારી સાથે આવું વર્તન કરશે તો તમને ગમશે આ બધી વસ્તુ? નહીં ગમે ને? ફાલ્ગુની, એક દીકરાને માથી અલગ કરવું ને એ દુનિયાનું સૌથી મોટું પાપ ગણાય હો. કારણ કે દીકરો આ દુનિયામાં આવે ને ત્યારે સૌથી પહેલાં છે ને એને એની માનો સ્પર્શ મળે. એના વગરનું જીવન તો એ વિચારી ન શકતો હોય. આ વસ્તુ તો એને પૂછો કે જેણે છે ને એની માનું મોઢું યાદ ન હોય ને નાનપણમાં એની માં ગુજરી ગઈ હોય. આપણે તો નસીબદાર છીએ કે આપણને માં મળી છે ને એ આવી માં કે જે કોઈ દિવસ ઊંચા અવાજે તમારી યારે વાતે નથી કરતી. હું તો એનો દીકરો છું એટલે નહીં, પણ તું તો વહુ છો છતાંય તારી યારે કોઈ દિવસ એણે ખરાબ રીતે વાત નથી કરી. અને તું તો તે બહાર આવું કર્યું. હું તને છે ને ફાલ્ગુની ક્યારેય માફ નહીં કરું. હવે તે મારા બાને આ ઘરમાંથી જવાનું કીધું તું ને, હવે તું આ ઘરમાંથી જઈશ. મારી બા ક્યાંય નહીં જાય. નીકળી જા આ ઘરમાંથી. અરે રોનક, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને બસ તમે પૂરેપૂરા મારા હો ને એટલું જ જોઈતું હતું, બીજું મને કશું નથી જોઈતું. બા સમજાવો ને રોનકને, મારી ભૂલ થઈ ગઈ બા, હું તમારી માફી માંગુ છું. હવે પછી આવું ક્યારેય નહીં થાય. એમને કોને કે મને આ ઘરમાંથી નહીં કાઢે. બસ ફાલ્ગુની વહુ. રોનક, જો ફાલ્ગુનીને એની ભૂલ સમજાઈ ગઈ છે બેટા, માફી પણ માંગી લીધી છે, તો એને માફ કરી દે ને તું પણ. એણે ભૂલ તમારી કરી છે તો તમે માફ કરશો તો હું માફ કરીશ. પહેલા તમે કહો કે તમે એને માફ કરી. હા બેટા, જો થાય ભૂલ થાય, હવે એનાથી પણ ભૂલ થાય, પણ ફાલ્ગુની વહુ હવેથી તમે ધ્યાન રાખજો. હા ચાલો બસ. જો બેટા, મેં માફ કરી દીધી છે ફાલ્ગુનીને, તું પણ માફ કરી દે. ઠીક છે, પણ હવે હું તમને મામાના ઘરે રોકાવા નહીં જવા દઉં, બરાબર છે? એટલે ખોટી વાત ન કરતા. હવે ને જવું હોય તો અમે બે આવશું. ના, હું પણ નહીં જવા દઉં. હવે મને માફ કરી દો બા, હવે પછી આવું ક્યારેય નહીં થાય.